મિત્રો, ઓમ નમઃ શિવાય. ઘણા સમય પછી પાછું આપણે ચાલુ કરીએ છીએ. તો જાગ્રત અવસ્થામાં આપણે જ્યાં અટકેલા એમાં આપણે આગળ જઈએ કે જાગ્રત અવસ્થામાં આપણે દરેક કર્મ કરીએ છીએ અને આ જાગ્રત અવસ્થા આપણને સૌથી વધારે સ્પર્શી જાય છે. એટલે કે એમાં કંઈ પણ બને તો એની અસર આપણા બધા ઉપર ખૂબ જ થાય છે, જે આપણે બહુ વિચારવાનો સમય નથી હોતો, કારણ કે એક પછી એક થયા જ કરે છે. હવે જે તમોગુણ છે, રજોગુણ છે અને સત્વગુણ છે, એમાં સામાન્ય રીતે લગભગ તમોગુણ અને રજોગુણ દરેક જીવમાં, અને મનુષ્ય પણ જીવાત્મા જ કહેવાય એટલે એમાં રહેલો હોય છે, મનુષ્યમાં સત્વગુણ નહિવત જ હોય છે. તો તમોગુણની જે આવરણ શક્તિ છે, એ આવરણ શક્તિ એ એની મનુષ્યની બુદ્ધિને ઢાંકી દે છે. કઈ રીતે ઢાંકે છે? તો મનુષ્યની અંદર જે રીતે અજ્ઞાન દશા છે, એ સત્યને અસત્ય જે રીતે કહે છે, અધર્મને ધર્મ કહે છે, અનિત્યને નિત્ય કહે છે, તો આ ઢાંકી દીધું કહેવાય. કારણ કે જે ખરેખર સત્ય છે એના વિશે મનુષ્ય જાણતો જ નથી. જે સત્ય છે, જે સ્થિર છે, જે નિત્ય છે, એના વિશે મનુષ્ય વિશેષ કશું જ જાણતો નથી. એનો અર્થ એ નથી કે એને ઈશ્વરમાં શ્રદ્ધા છે, ઈશ્વર જ સત્ય છે, ઈશ્વર જ નિત્ય છે અને એ જ એક સ્થિર છે, અચિત છે, પણ એના વિશે જાણતો નથી. એ ઈશ્વરની માટેની વ્યાખ્યા પણ એણે પોતાની રીતની ઊભી કરેલી છે. આ કશું જ અહીંયા આગળ ચાલતું નથી. મેં આગળ પણ કહેલું છેલ્લે કે જ્યાં સુધી આપણી અંદર રાગદ્વેષ છે, જ્યાં સુધી અદેખે ઈર્ષા છે, ષડ રીપુ છે, દ્વૈત ભાવ છે, ત્યાં સુધી તો એ કર્મ નિષ્કામ કર્મ કહેવાય જ નહીં, એ પુણ્ય કર્મ કહેવાય જ નહીં. ઈશ્વર તો એને પાપ કર્મ જ ગણે છે. તો પછી ઈશ્વર શું કરે છે? તો આ જે તમોગુણ છે, એની જે આવરણ શક્તિ છે, જે આપણે જ ઊભું કર્યું છે કે આ મારું છે, આ મારા છે અને આ મારું નથી, આ મારા નથી, આ આપણે પોતે ઊભું કરેલું છે. તો આ તમોગુણની આવરણ શક્તિથી આ બુદ્ધિ ઢંકાઈ જાય છે. શેનાથી? આ મારું છે ને મારા નથી. એટલે આપણે એ જ વિચાર કરીએ છીએ. આપણે હંમેશા જેને મારું કહ્યું અને જે મારા નથી એ કહ્યું એની નોંધ લીધા કરીએ છીએ અને એના વિચારો આપણને આવે છે કે સૂર્ય આટલા બધા પ્રકાશિત છે, છતાં પણ સૂર્ય ભગવાનને વાદળ ઢાંકી દે છે. ઘણી વખત તો આપણે જાણીએ છીએ કે ચોમાસામાં 4, 5, 7 દિવસ સુધી સૂર્યદાદા દેખાતા નથી. એમ આ તમોગુણની આવરણ શક્તિને લીધે બુદ્ધિ ક્યારેય પણ પ્રકાશિત થતી નથી. એ અજ્ઞાન દશાથી ઢંકાયેલી રહે છે. એ જેટલી ઢંકાયેલી રહે તો ત્યાં આગળ શું થાય કે રજોગુણની જે વિક્ષેપ શક્તિ છે, જે આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઊભા કરે, એ એનું કાર્ય કરે છે અને એને લીધે આપણે સતત કર્મ કર્યા કરીએ છીએ. આપણને એટલી બધી ઈચ્છાઓ થાય છે, આપણે અનેક જાતની અપેક્ષાઓ રાખીએ છીએ, આશા રાખીએ છીએ અને આપણામાં અનેક જાતની વાસનાઓ ઊભી થાય છે. હવે આને કારણે આપણી આખી જાગ્રત અવસ્થા બદલાઈ જાય છે. એ સવારના ઉઠીને આપણે એક સેકન્ડ માટે નક્કી કરીએ કે આજે આ વાર છે, આજે આટલું કરવાનું છે, પણ હજુ તો કલાક થયો નથી, કલાક શું 10-15 મિનિટ નથી થઈ અને આપણા મનમાં પણ કંઈક એવું આવી જાય કે ઘરમાં પણ કંઈક એવું બને કે એમને કુટુંબમાંથી પણ કંઈક એવા સમાચાર આવે કે આપણે જે કરવા માગતા હોઈએ એ આપણે ના કરી શકીએ.
એવું ઘણી બધી વખત થતું હોય, અને એ બધું જે કરવા માગતા હોય એ અંદર જતું રહેશે. એ આજે નહીં તો કાલે આપણે કરવાના જ છીએ. તો આને કારણે શું થયું કે પરમાત્મા જે ઉપદ્રષ્ટા છે, ઉપદ્રષ્ટા એટલે મેં અનેક વખતે કહ્યું છે કે નજીકથી બધું જ જોનારા છે. તો એ નજીકથી આપણું પળે પળનું કર્મ વિચારોથી માંડીને બધું જ જુએ છે, જે આપણને પણ ખબર હોતી નથી કે આપણે કેવા વિચારો કર્યા છે અને કરી રહ્યા છીએ, જે આપણે પણ જાણતા નથી. તો આ બધું જે ધ્યાનમાં રાખે છે દરેકે દરેકનું એક સાથે, અને પછી એ જ પ્રમાણે અનુમંતા, ઉપદ્રષ્ટા અનુમંતા, અને એ જ રીતે તે અનુમતિ આપે છે. જે વિચાર આપણે સખત રીતે કર્યો હશે કે ના તો હું કરવાની જ છું, એ જુએ છે અને એને અનુમતિ આપે છે. એવું નહીં કે આજનો જ વિચાર, આજે સવારે કરેલો, આની પહેલાં જે વિચાર કર્યો હોય એ વિચારમાં જો મોહ અને આસક્તિ વિશેષ હશે તો એને અનુમતિ આપશે, અને પછી તે આપણું કર્મ આગળ કરશે. તો આમ આને શું કહેવાય છે? અધ્યાસ કહેવાય છે. અધ્યાસ એટલે જે વસ્તુ જે સ્વરૂપમાં હોય તેને તેથી જુદા સ્વરૂપે ગ્રહણ કરાવી, જે સ્વાભાવિક ભ્રાંતિનું મૂળ છે, તે સંસાર ઉત્પન્ન થવામાં પ્રથમ કારણ છે. ફરીથી કહું છું, અધ્યાસ એટલે જે વસ્તુ જે સ્વરૂપમાં હોય તેને તેથી જુદા સ્વરૂપે ગ્રહણ કરાવી, જે સ્વાભાવિક ભ્રાંતિનું મૂળ છે, તે સંસાર ઉત્પન્ન થવાનું પ્રથમ કારણ છે. એટલે કે જે મારું ના હોય એને આપણે મારું કહીએ છીએ, મારા કહીએ છીએ, અને ત્યાંથી આપણો સંસાર ચાલુ થાય છે. આમ અધ્યાસ જે સંસારનું પ્રથમ કારણ છે, તે બધા જ અનર્થોનું બીજ છે. કોઈ પણ જે અનર્થ છે, અનર્થ એટલે શું? જે વારે ઘડી આપણી અંદર વિચારો ઉત્પન્ન થાય છે કે આ હું કરવા માગું છું, આ હું કરીને જ રહીશ, આમ થવું જ જોઈએ, આમ ના થવું જોઈએ, અને આમ થાય તો સારું. આ બધું શું છે? આપણી અંદર સંસારનું પ્રથમ કારણ છે, એનું એ બીજ બને છે. આ બધાનું એ બીજ બને છે. આથી જ જીવાત્માને સંસાર, જગત એટલે કેવળ તેને પોતાનો જ સંસાર જણાય છે, દેખાય છે, અનુભવાય છે, અને એ સંસાર એને ખૂબ જ સત્ય લાગે છે, અને મારું મારું કર્યા કરે છે. અને કોઈ પણ મનુષ્ય જાણતો નથી કે એની અંતિમ ક્ષણ ક્યારે આવવાની છે, અને આમ મારું મારું કરતાં આ શરીર મૃત્યુ પામે છે, અને આખી જિંદગીમાં એને જેને મારું કહ્યું હોય, જે મારા નથી એમ કહ્યું હોય, જેની અંદર રાગ દ્વેષ ઘણા અણગમા રાખ્યા હોય, આ બધું જ લઈને જાય છે, અને એ જ રીતે એ બીજા જન્મમાં એટલે કે બીજી યોનિમાં તે પ્રવેશ કરે છે. એને લઈને જેની માટે એને વધારે રાગ હશે, જેની માટે એને વધારે દ્વેષ અને અણગમા હશે, રાગ કરતાં વધારે, તો એ ત્યાં જ જન્મ લેશે. એટલે આપણે જોઈએ છે કે આપણને આપણા જ ઘરમાં, કુટુંબમાં જ એકબીજાની સાથે બહુ બનતું હોતું નથી. રસ્તે જનાર આપણું કોઈ દુશ્મન નથી હોતું, પણ કુટુંબ કે ઘરના જે હોય છે એને આપણે એકદમ આપણા ગણતા પણ નથી, અને એમાંથી જ આપણે આપણા દુશ્મનો ઊભા કરીએ છીએ. તો આમ જે જાગ્રત અવસ્થા છે તે શું છે? તો જાગ્રત અવસ્થામાં વૈશ્વાનર જે છે એ શરીરથી માંડીને સમગ્ર દ્રશ્ય જગતને બુદ્ધિમાં પ્રતિબિંબ પાડીને પ્રકાશિત કરે છે. તે બુદ્ધિમાં રહેલ અજ્ઞાનયુક્ત માયાને પ્રકાશિત કરે છે. હું ને મારું કઈ રીતે છે તે જીવાત્માને જણાવે છે. તેના અનુસંધાનમાં જીવાત્માને
વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. તે પછી રાગદ્વેષયુક્ત કામના વાસના ઉત્પન્ન કરે છે અને કર્મો કરાવડાવે છે. બાકી રહેલ કામના અને વાસના રૂપે જીવને તેના કર્મ સમય પ્રમાણે તે જણાવી અને તે કર્મો કરાવે છે અને ફરીથી પાછો જન્મ એ લેવડાવે છે અને એ કર્મ પૂરા કરાવે છે. આમ જાગ્રત અવસ્થા તે જીવાત્માની અવસ્થા કહેવાય છે, જેમાં તે પોતે જ પોતાનું બંધન ઊભું કરે છે, પોતે જ બંધનને વધારે છે, જ્યાં સુધી એ જેને ઊભા કરેલા સંસારને અને જણાતા વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થને એ સત્ય માનશે, મારું માનશે, ત્યાં સુધી આ જાગ્રત અવસ્થા ઊભી થતી જ રહેશે અને એ બંધનમાં ફસાતો રહેશે. તો મિત્રો, આપણે અહીં સુધી રાખીએ છીએ. આવતી વખતે આપણે આગળ જઈશું. ઓમ નમઃ શિવાય.